રામ રામ સીતારામ, બધા જય માતાજી. હવે અત્યારે અમે વરસાદના જો હલવાણા પછી જમવા માટેનું આ બધું બનાવીએ છીએ. ભાઈ છે એ ઓલું શું કહેવાય ભાઈ એને? હા, ભજીયાનો વઘાર મારે છે. અને આગળ ભજીયાનો વઘાર મારે અને પછી છાશ ને એવું બધું લઈ અને અત્યારે આગળ જમીએ, શિરામણ કરીએ. કારણ કે વરસાદ ધોમ પડે છે. અમારા લલિતભાઈ કે અમને બહુ મને ભજીયાનો વઘાર બહુ સારો આવડે છે, તો હાલ બનાવીએ. તો આ રીતે હોય. હા હા, લલિતભાઈ કઈ રીતે હોય આ બધું કયો જઈ? આગળ હું તમને બતાવું. અચ્છા, ઠીક હે, બોલ. હવે તેલ નાખજો. થોડુંક તેલ નાખવાનું, બરાબર ને? બરાબર. હા, પછી પછી આને તેલ આવી જાય એટલે ધાણા જીરું રાઈ નાખી પછી વઘાર મારવાનું. એમ કેવા કામ સ્વાદમાં કેવા બનશે? કઈ ઘટે જ નહીં. એમ Oh my God! એમ પછી જોઈને તેલ નાખ્યું છે, ટોપડીમાં તેલ નાખ્યું. આ સગડી ચાલુ કરી, પેલું બટ હા રેડી, સગડી થઈ ગઈ ચાલુ. હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. અને અમારા લલિતભાઈ જો અત્યારમાં આ કે ટાઢોળાની સિઝન છે તો ભજીયાનો વઘાર કે બનાવીએ અને એટલી બધી મજા આવે. હવે લલિતભાઈ જો પાછું થોડુંક તેલ ઘેટું લાગે નાખે છે. એટલે અમારા લલિતભાઈ ખાવાના શોખીન છે. એટલે નવી નવી આઈટમો બધી કાલે ઢોકળા બનાવ્યા હતા. હા, લલિતભાઈ તેલ આવી ગયું, સુગંધ આવે છે, તેલ આવી ગયું લાગે. હા, પછી હવે જોઈએ એક નાખે એક ભજીયું લઈને આવી ગયું ને લલિતભાઈ. હવે જોઈએ વઘાર મારે છે આ રીતે. ટોપડીની અંદર જો આપણે આ ભજીયા એડ કરે છે. હા, બરોબર. પછી હવે એ સમસો લઈને પાછા હા લલિતભાઈ સગડીમાં જો ધોવાળો વધારે નીકળી ગયો તો પછી સાફ બંધ કરો તો હાલશે. સુગંધ બહુ મસ્ત આવે લલિતભાઈ. હવે એની અંદર નાખશે આ શું શું છે લલિતભાઈ? હા, ચટણી છે. ચટણી થોડી નાખજો, આપણે અહીંયા પાછું બહુ તીખું નહીં ખાઈ શકીએ. ધાણા જીરું. પછી ધાણા જીરું નાખે છે. આ નાખ્યું ધાણા જીરું. પછી શું નાખવાનું? છે હળદર લેવાની, એ છે હળદર નાખો. તમને જે પસંદ આવે મસાલા નાખવાના. પસંદ આવે મસાલા નાખવાના એમ કહે લલિતભાઈ. આ બધું ધાણા જીરું, ચટણી, હળદર નાખી અને પેલા તેલ મૂક્યું અને હવે આ ભજીયાનો વઘાર મારી દીધો છે. હવે લલિતભાઈ તૈયાર કરે છે. અને કેવું લલિતભાઈ બને ને એ સગડી બંધ કરો એટલે મને કહેજો. લલિતભાઈનું કામ બહુ ઓછું વખાણે બધાય. આ જે વરસાદનો માલ છે અને પછી અમે જો અહીંયા અમારી ઓફિસની અંદર જમવાનું નાન તેને પછી બનાવી લઈએ, ઘરે જઈએ નહીં. એટલે પછી રસ્તા ખરાબ છે ને તો આરામ થઈ જાય ઘરે જવાની. પછી બધું મટીરિયલ અમે અહીંયા રાખતા જ હોઈએ અને અહીંયા બધી વ્યવસ્થા અમે કરી લઈએ, ચા પાણી આ તે બધું. લલિતભાઈ જો કહે છે કે હવે થઈ ગયું છે. લલિતભાઈ નીચે લઈ લ્યો મોબાઈલ, લઈ લ્યો લલિતભાઈ નીચે. તમે મીઠું એડ કરવાનું ભૂલી ગયા હતા લલિતભાઈ કે? હા, જો લલિતભાઈ છે મીઠું એડ કરતા ભૂલી ગયા હતા. હવે એને સાંભળ્યું પાછું ઉપરથી નાખ નાખે છે. લલિતભાઈ ક્યાંક આપણે આ શિયાળો અહીંયા ચોમાસાનું અહીંયા રહેવું છે માપે બધું.
હવે લલિતભાઈએ પાછું મીઠું એડ કરીએ સેજ હલાવે છે એડ કરે હરખુંથી. પછી હવે લલિતભાઈ કે તૈયાર થઈ ગયો છે, હવે જમવા બેસી જાય. એટલે લાલભાઈ ઓલી છાશના શીશા કાઢી લ્યો, એટલે હવે આપણે શિરામણ કરી લઈએ. હા, લલિતભાઈ કરી દીધું આ તૈયાર મસાલો, અને આ લો થઈ ગયો છે તૈયાર. આ લલિતભાઈએ આપણે ઢોકળા જેવું કરી દીધું ભજીયાનો વઘાર. અને હવે બધા જમવા બેસી, તમે જમી લેજો. તો રામ રામ સીતારામ, બધાને જય માતાજી. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.